એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં આપણે ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ સંયોજનના કંપનીના સંયોજનના હિસાબો. એમાં આપણે આગળના 5 વિડીયો લેક્ચરમાં 2 દાખલા જોઈ ગયા, બરાબર. આગળ થિયરી જોઈ ગયા અને 2 દાખલા જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 3ની એટલે કે દાખલા નંબર 3ની શરૂઆત કરીએ. આ દાખલો એવો છે ફૂલ ફ્લેજ દાખલો, બરાબર. એમાં જૂની કંપનીના ચોપડે આમનોંધ કઈ રીતે લખવાની, માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બને, નવી કંપનીના ચોપડે આમનોંધ કઈ રીતે લખવાની અને સંયોજન બાદનું પાકું સરવૈયું છે કઈ રીતે બનશે, બરાબર. એટલે ટૂંકમાં જે 20 માર્કનો દાખલો પૂછાય છે એનાથી આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 3. તો એના માટે આપણે રકમ જોઈએ, બરાબર. જેમાં આપણને એવું કહે છે કે તારીખ 31/3/2017ના રોજ એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે. મેં આગળ આપણે દાખલો જોયો હતો એમાં એવું કીધું હતું કે હવે જે બંધ થતી જૂની કંપનીઓ છે એના બંનેના પાકા સરવૈયા એક સાથે જ આપશે. એટલે અહીંયા એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના પાકા સરવૈયા સાથે જ આપ્યા છે, બરાબર. તારીખ 31/3/2017ના રોજ એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે. એમાં જવાબદારી અને શેર મૂડી એક્સ લિમિટેડ અને વાય લિમિટેડ, મિલકતો અને લેણા એક્સ લિમિટેડ અને વાય લિમિટેડ. એમાં જવાબદારી બાજુ આપેલું છે ઓર્ડિનરી શેર મૂડી, દરેક શેર ₹100નો એક્સ લિમિટેડ માટે આપે છે 1 લાખ, વાય લિમિટેડ માટે આપે છે 60,000, બરાબર. પછી 8%ના ડિબેન્ચર્સ દરેક ₹10નો. એમાં એક્સ લિમિટેડ માટે આપે છે 20,000, વાય લિમિટેડ માટે ડિબેન્ચર નથી. એના પછી આપે છે અનામત. એક્સ લિમિટેડ માટે આપે છે 34,000, વાય લિમિટેડ માટે અનામત કાંઈ છે નહીં. એના પછી ડિવિડન્ડ સમતુલા ભંડોળ એક્સ લિમિટેડ માટે આપે છે 4,000, વાય લિમિટેડ માટે કાંઈ નથી. એના પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એક્સ લિમિટેડ માટે આપે છે 3,000, વાય લિમિટેડ માટે કાંઈ નથી. એના પછી ધંધાના લેણદારો એક્સ લિમિટેડ માટે આપે છે 10,000, વાય લિમિટેડ માટે આપે છે 8,000. એના પછી નફા નુકસાન ખાતું આપે છે એક્સ લિમિટેડ માટે 2,000, વાય લિમિટેડ માટે કાંઈ નથી, બરાબર. એના પછી હવે જોઈએ મિલકતો અને લેણા. તો મિલકતો અને લેણામાં જોઈએ જમીન અને મકાન એક્સ લિમિટેડ માટે આપે છે 30,000, વાય લિમિટેડ માટે કાંઈ નથી. એના પછી પ્લાન્ટ અને મશીનરી એક્સ લિમિટેડ માટે આપે છે 1,10,000, વાય લિમિટેડ માટે આપે છે 50,000. એના પછી સ્ટોક એક્સ લિમિટેડ માટે 16,000, વાય લિમિટેડ માટે 8,000. એના પછી આપે છે દેવાદારો એક્સ લિમિટેડ માટે 14,000, વાય લિમિટેડ માટે 9,000. એના પછી રોકડ સિલક એક્સ લિમિટેડ માટે 3,000, વાય લિમિટેડ માટે 1,000, બરાબર. બંને બાજુનું ટોટલ એક્સ લિમિટેડ માટે 1,73,000, 1,73,000, વાય લિમિટેડ માટે 68,000, બરાબર. એના પછી આપણને પેરેગ્રાફમાં એવું કહે છે તારીખ 31/3/2017ના રોજ બંને કંપની સહમત થઈ અને બંને કંપનીનું વિસર્જન કરી નવી કંપની ઝેડ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, બરાબર. એક્સ અને વાય લિમિટેડનું શું થાય છે સંયોજન અને ઝેડ કંપની લિમિટેડ છે એની સ્થાપના કરવામાં આવી. એટલે જૂની કંપની થશે એક્સ અને વાય, નવી કંપની થશે ઝેડ લિમિટેડ, બરાબર. તારીખ 31/3/2017ના રોજ બંને કંપની સહમત થઈ અને બંને કંપનીનું વિસર્જન કરી નવી કંપની ઝેડ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. જૂની કંપનીની મિલકતો જવાબદારી નવી કંપની લઈ લેશે. નવી ઝેડ લિમિટેડની સત્તાવાર શેર મૂડી ₹10 લાખ રહેશે, જે 1 લાખ ઇક્વિટી શેર દરેક ₹10ની વહેંચાયેલી રહેશે. શું કહે છે તો કે જૂની કંપનીની મિલકતો અને જવાબદારી નવી કંપની લઈ લેશે. નવી ઝેડ લિમિટેડની સત્તાવાર શેર મૂડી ₹10 લાખ રહેશે, જે 1 લાખ ઇક્વિટી શેર દરેક ₹10 વહેંચાયેલી રહેશે. પછી આગળ આપે છે એક્સ લિમિટેડની ખરીદ કિંમત ₹1,20,000 અને વાય લિમિટેડની ખરીદ કિંમત ₹60,000 નક્કી કરવામાં આવી. જો અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ડાયરેક્ટ આપણને દાખલામાં ખરીદ કિંમત બંનેની આપી દીધી છે, એક્સ લિમિટેડની અને વાય લિમિટેડ. એટલે અહીંયા આપણે ચોખ્ખી મિલકત મુજબ ખરીદ કિંમત કે અવેજ પદ્ધતિ મુજબ ખરીદ કિંમતની ગણતરી કરવાની આવશે નહીં. એક્સ લિમિટેડની ખરીદ કિંમત આપણને ડાયરેક્ટ આપી દીધેલી છે કેટલી 1,20,000 અને વાય લિમિટેડની ખરીદ કિંમત આપણને આપેલી છે 60,000, બરાબર. એટલે હવે ખરીદ કિંમતની કંઈ ગણતરી કરવાની રહેશે નહીં.
ખરીદ કિંમતની ચૂકવણી નવી કંપનીના સંપૂર્ણ ભરપાઈ થયેલ શેરમાં કરવાનું આપવાનું નક્કી થયું છે. એક્સ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને તેટલી જ રકમના નવી કંપની ઝેડ લિમિટેડના ડિબેન્ચરો આપવાનું નક્કી થયું છે. બરાબર. શું કહે છે તો કે એક્સ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને તેટલી જ રકમના નવી કંપની ઝેડ લિમિટેડના ડિબેન્ચરો આપવાનું નક્કી થયું છે. એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના ચોપડા બંધ કરવા માટે જરૂરી આમનોંધ પસાર કરો તેમજ નવી કંપની ઝેડ લિમિટેડના ચોપડામાં એક્સ અને વાય લિમિટેડની મિલકતો, દેવા ખરીદીની જરૂરી આમનોંધ લખો તેમજ ઝેડ લિમિટેડના ચોપડે ઉઘડતું પાકું સરવૈયું બનાવો. આપણે આ દાખલા પરથી એક્સ અને વાય લિમિટેડના ચોપડા બંધ કરવા માટે જૂની કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરવાની છે. પછી ઝેડ લિમિટેડ એટલે કે જે નવી કંપની છે એના માટે આમનોંધ લખવાની છે અને ઝેડ લિમિટેડમાં સંયોજન બાદનું પાકું સરવૈયું બનાવવાનું છે. પણ આના ઉપરથી આપણે સાથે ને સાથે વર્કિંગ નોટ તરીકે માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બને સંયુક્ત રીતે એ પણ જોઈ લઈશું. બરાબર. એટલે આ ફૂલ ફ્લેજ આખો દાખલો થઈ જાય. હજી એક વખત રકમ ટેલી કરીને જોઈ લઈએ. શું કહે છે દાખલામાં તો કે તારીખ 31/3/2017ના રોજ એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે. જવાબદારી અને શેર મૂડી એક્સ લિમિટેડ વાય લિમિટેડ, મિલકતો અને લેણા એક્સ લિમિટેડ અને વાય લિમિટેડ. એમાં જવાબદારી બાજુ આપે છે ઓર્ડિનરી શેર મૂડી દરેક ₹100 1,60,000. એના પછી આપે છે 8% ડિબેન્ચર્સ દરેક ₹10નું 20,000 અને ડેશ. એના પછી અનામત 34,000 અને ડેશ. એના પછી ડિવિડન્ડ સમતુલા ભંડોળ 4,000 અને ડેશ. એના પછી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 3,000 અને ડેશ. એના પછી ધંધાના લેણદારો 10,000 અને 8,000. નફા નુકસાન ખાતું 2,000 અને ડેશ. એના પછી મિલકતો સાઈડ આપે છે જમીન અને મકાન 30,000 અને ડેશ. પ્લાન્ટ અને મશીનરી 1,10,000 અને 50,000. સ્ટોક 16,000 અને 8,000. દેવાદારો 14,000 અને 9,000. રોકડ સિલક 3,000 અને 1,000. બંને બાજુનો ટોટલ આપે છે એક્સ લિમિટેડ માટે 1,73,000 1,73,000, વાય લિમિટેડ માટે 68,000 અને 68,000. પેરેગ્રાફ જોઈએ. તારીખ 31/3/2017ના રોજ બંને કંપની સહમત થઈ અને બંને કંપનીનું વિસર્જન કરી નવી કંપની ઝેડ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. જૂની કંપનીની મિલકતો જવાબદારી નવી કંપની લઈ લેશે. નવી ઝેડ લિમિટેડની સત્તાવાર શેર મૂડી ₹10 લાખ રહેશે જે 1 લાખ ઇક્વિટી શેર દરેક ₹10માં વહેંચાયેલી રહેશે. એક્સ લિમિટેડની ખરીદ કિંમત ₹1,20,000 અને વાય લિમિટેડની ખરીદ કિંમત ₹60,000 નક્કી કરવામાં આવી. ખરીદ કિંમતની ચૂકવણી નવી કંપનીના સંપૂર્ણ ભરપાઈ થયેલ શેરમાં આપવાનું નક્કી થયું છે. એક્સ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને તેટલી જ રકમના નવી કંપની ઝેડ લિમિટેડના ડિબેન્ચરો આપવાનું નક્કી થયું છે. એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના ચોપડા બંધ કરવા માટે જરૂરી આમનોંધ પસાર કરો તેમજ નવી કંપની ઝેડ લિમિટેડના ચોપડામાં એક્સ અને વાય લિમિટેડની મિલકતો, દેવા ખરીદીની જરૂરી આમનોંધ લખો તેમજ ઝેડ લિમિટેડના ચોપડે ઉઘડતું પાકું સરવૈયું બનાવો. બરાબર. દાખલાની ગણતરી આપણે શરૂ કરી દઈએ. આપણી પાસે માંગેલું છે તો આપણે સૌથી પહેલા દાખલા નંબર 3 એમાં આપણે એક્સ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ લખીશું. બરાબર. તારીખ, વિગત, ખાતાવહી પાના અને રકમ. બરાબર. એમાં એવી જ રીતે વાય લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ લખીશું. તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, રકમ. બરાબર. એના પછી આપણી પાસે માંગ્યું છે ઝેડ લિમિટેડ એટલે કે ઝેડ લિમિટેડ નવી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ. સંયોજન પછીનું જે મિલકતો અને દેવા સ્વીકારે એના માટેની આમનોંધ લખવાની થશે નવી કંપનીના ચોપડે. બરાબર. ઝેડ લિમિટેડ એટલે કે નવી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ. તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, રકમ. બરાબર. એ જ રીતે હવે આપણને કીધું નથી પણ આપણે સમજણ માટે એક્સ અને વાય લિમિટેડ માટે વિસર્જન મુજબ માલ મિલકત નિકાલ ખાતું બનાવીશું. બરાબર. માલ મિલકત નિકાલ ખાતું બનાવીશું. એમાં વિગત એક્સ લિમિટેડ, વાય લિમિટેડ, વિગત એક્સ લિમિટેડ અને વાય લિમિટેડ, જમા અને ઉધાર અને જમા માલ મિલકત નિકાલ ખાતું આ સંયુક્ત માલ મિલકત ખાતું બનાવીશું. બરાબર. અને એના પછી સંયોજન બાદનું ઝેડ લિમિટેડનું તારીખ 1/1/2017ના રોજનું 2013ના કંપની ધારા મુજબનું પાકું સરવૈયું, ઊભું પાકું સરવૈયું બનાવવાનું થશે. વિગત, રકમ. આ ખાસ ધ્યાન રાખીશું. સંયોજન બાદનું એટલે કે નવી કંપની ઝેડ કંપની લિમિટેડ એક્સ લિમિટેડ અને વાય લિમિટેડનો ધંધો સંભાળી લે સંયોજન બાદ. બરાબર. એના પછી ઉઘડતું પાકું સરવૈયું આપણે બનાવવાનું છે અથવા તો તમે એવું કહી શકો ઉઘડતું
પાકું સરવૈયું, બરાબર. વિગત, રકમ અને રકમ, બરાબર. જોઈએ આપણે પહેલાં જૂની કંપનીના ચોપડે આમ નોંધ લખતા જઈએ, બરાબર. હવે આ જૂની કંપનીના ચોપડે આમ નોંધ લખવાની થાય એના માટે આપણે બંધ થતી કંપનીના ચોપડે આમ નોંધ, અથવા તો એવું લખ્યું છે ધંધો વેચનાર કંપનીના ચોપડે આમ નોંધ, અથવા તો આપણે એવું લખ્યું છે કે જૂની કંપનીના ચોપડે આમ નોંધ. યાદ હશે આમ નોંધ તો આપણને દાખલો છે એ ઇઝી પડશે, બરાબર. શરૂઆત કરીએ. પહેલાં તો આપણે એક્સ લિમિટેડના ચોપડામાં જરૂરી આમ નોંધ લખીએ, બરાબર. એક્સ લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખવાની હોય તો પહેલી આમ નોંધ શેની લખવાની હોય તો કે તમામ મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કરવાની હોય. તો પહેલાં તો આપણે જોઈએ કે એક્સ લિમિટેડ માટે મિલકતો કઈ કઈ છે તો કે જમીન મકાન છે, પ્લાન્ટ અને મશીનરી છે, સ્ટોક છે, દેવાદારો છે અને રોકડ સિલક છે. તો એના માટે પહેલાં તો આપણે આમ નોંધ લખીએ, બરાબર. આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બધી જ મિલકતો ખાતે લખીશું, કારણ કે આને ઉધાર કેટલી રકમ થશે એ આપણે પછી ટોટલ કરીશું, બરાબર. પહેલાં તો એક્સ લિમિટેડ માટે લખીએ છીએ તો એક્સ લિમિટેડ માટે જમીન અને મકાન આવશે 30,000. તો આપી દઈએ તે જમીન મકાન ખાતે કેટલા તો કે 30,000. એના પછી બીજી મિલકત લઈ લઈએ તે પ્લાન્ટ અને મશીનરી ખાતે કેટલા 1,10,000. તે પ્લાન્ટ મશીનરી ખાતે 1,10,000. એના પછી ત્રીજી મિલકત લઈ લઈએ તે સ્ટોક ખાતે 16,000. તે સ્ટોક ખાતે કેટલા તો કે 16,000. એના પછીની મિલકત લઈ લઈએ તે દેવાદારો ખાતે 14,000, બરાબર. તે દેવાદારો ખાતે કેટલા લખીશું તો કે 14,000. અને તે છેલ્લી મિલકત આપી છે આપણને તે રોકડ સિલક ખાતે 3,000. તે રોકડ સિલક ખાતે કેટલા લઈશું તો કે અહીંયા આપેલા છે આપણને 3,000, બરાબર. ટોટલ કરીએ 30,000 પ્લસ 1,10,000 પ્લસ 16,000 પ્લસ 14,000 ને પ્લસ 3,000, બધાનો ટોટલ આવશે 1,73,000. એટલે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે, તે પ્લાન્ટ મશીનરી ખાતે, તે સ્ટોક ખાતે, તે દેવાદારો ખાતે, તે રોકડ સિલક ખાતે. બાબત જે આપી હોય તો આ બાબત જે આપણા સમજણ માટે છે, બરાબર. પહેલો દાખલો છે એટલે એમાં બાબત જે સહિત આપણે આમ નોંધ લખીએ. તમામ મિલકતો, બરાબર, માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ ખાતા બંધ કર્યા, બરાબર. આ એક્સ લિમિટેડ માટે આમ નોંધ કરી. હવે એવી જ આમ નોંધ આપણે વાય લિમિટેડ માટે કરીએ, બરાબર. એમાં આપી દઈએ પહેલી આમ નોંધ. તો પહેલી આમ નોંધ માટે આપણે આપવું પડશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બધી મિલકતો ખાતે લઈ લઈશું. તો એમાં વાય લિમિટેડ માટે જો જમીન મકાન તો છે નહીં, પ્લાન્ટ મશીનરી જ છે, બરાબર. એટલે લઈ લઈએ આપણે પ્લાન્ટ મશીનરી કેટલી છે તો કે 50,000. તે પ્લાન્ટ મશીનરી ખાતે કેટલા તો કે 50,000. એના પછી તે લઈ લઈએ સ્ટોક ખાતે. વાય લિમિટેડમાં સ્ટોક કેટલો છે 8,000. તે સ્ટોક ખાતે કેટલા તો કે 8,000. એના પછી ત્રીજી મિલકત લઈ લઈએ તે દેવાદારો ખાતે કેટલા લખીશું તો કે 9,000. તે દેવાદારો ખાતે કેટલા તો કે 9,000, સોરી 9,000 છે, 9,000 નથી, બરાબર. અને તે રોકડ સિલક ખાતે 1,000. તે રોકડ સિલક ખાતે કેટલા તો કે 1,000, બરાબર. હવે આના સિવાય કંઈ મિલકતો નથી એટલે 50,000 પ્લસ 8,000 પ્લસ 9,000 ને પ્લસ 1,000 એટલે આપણને મળશે 68,000 માલ મિલકત નિકાલ ખાતે 68,000, બરાબર. બાબત જે આપી દઈએ
તો કે મિલકત જે તે મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા, બરાબર। આ એક્સ લિમિટેડમાં અને વાય લિમિટેડમાં શું કર્યું તો કે જે તે મિલકતો હતી એ બધી જ મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને ખાતા બંધ કરીએ। હવે એવી જ રીતે આપણે દેવા માટેની આમ નોંધ કરવી પડશે, બરાબર। તો દેવા માટેની આમ નોંધ કરીએ તો અત્યાર સુધી દેવાની બાકી કેવી હોય? જમા। હવે દેવાને આપણે માલ મિલકત નિકાલ ખાતે જઈને બંધ કરવા હોય તો આમ નોંધ થાય દેવા જવાબદારી ખાતે, જે તે દેવા જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે। હવે એક્સ લિમિટેડના ચોપડામાં આપણે બીજી આમ નોંધ આપીએ, બરાબર। હવે તમને જ્યારે આપણે થિયરી જોઈ ગયા ને ત્યારે એમાં એવું લખ્યું હતું કે ડિબેન્ચરની જે કાંઈ જૂની બાકી હોય ને એને આપણે શું તો કે દેવું ગણીને માંડી વાળીશું, બરાબર। એટલે અહીંયા એક્સ લિમિટેડ માટે પહેલાં તો ડિબેન્ચર્સ આપેલા છે 8% ડિબેન્ચર્સ, દરેક ₹10નું, બરાબર, 20,000। એટલે એક્સ લિમિટેડના ચોપડા આપણે આમ નોંધ કરીએ છીએ તો ત્યાં આમ નોંધ શું થશે તો કે 8% ડિબેન્ચર ખાતે ઉધાર 20,000। ખાસ ધ્યાન રાખીશું જૂના ડિબેન્ચર છે એને આપણે શું ગણીશું? દેવા તરીકે ગણીને લઈ લઈશું, બરાબર। એના પછી જવાબદારી કયું આપ્યું છે તો કે એના પછી જોઈએ દેવું આપ્યું છે, અનામત ના આવે, ડિવિડન્ડ સમતુલા ભંડોળ ના આવે, પ્રોવિડન્ટ ફંડને આપણે દેવું ગણીશું, બરાબર। તો બીજું આપી દઈએ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર કેટલાના આપ્યા છે તો કે 3,000ના, બરાબર। અને એના સિવાય આપ્યું છે ધંધાના લેણદારો, ત્રીજી જવાબદારી થશે ધંધાના લેણદારો, તો 10,000ના આપ્યા છે, બરાબર। ધંધાના લેણદારો ખાતે ઉધાર કેટલા તો કે 10,000। આના સિવાય હવે કાંઈ આપ્યું નથી તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર, કેટલા થશે તો કે 33,000, બરાબર, 33,000। બાબત જે આપ્યું હોય તો આપી શકાય કે જે તે દેવાઓના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ બંધ કર્યા, બરાબર। એક્સ લિમિટેડમાં દેવા માટેની આમ નોંધ થઈ ગઈ। હવે વાય લિમિટેડમાં આપણે દેવા માટે આમ નોંધ કરીએ, બરાબર। ત્યાં આપી દઈએ બીજું દેવા માટેની આમ નોંધ। તો વાય લિમિટેડમાં દેવું જોઈએ કે વાય લિમિટેડમાં દેવું તો કે એમાં ડિબેન્ચર્સ નથી, બરાબર, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ નથી, ધંધાના લેણદારો એક જ છે તો એના માટે આપણે આમ નોંધ કરીશું। અને ધંધાના લેણદારો ફક્ત કેટલા છે તો કે 8,000, તો એના માટે આમ નોંધ થશે ધંધાના લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર, 8,000। બાબત જે આપી દઈએ દેવાઓના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ બંધ કર્યા, બરાબર। એના પછી તો કે વાય લિમિટેડ માટે આમ નોંધ થઈ ગઈ। હવે ફરી પાછા આપણે એક્સ લિમિટેડના ચોપડે આમ નોંધ કરીએ તો એક્સ લિમિટેડના ચોપડે આમ નોંધ કરવાનું હોય તો કે જે કે અનામતો ઇક્વિટી શેર મૂડીની બધું હોય એના ખાતા આપણે ક્યાં તો કે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે લઈ જવાના હોય, બરાબર। તો એક્સ લિમિટેડના ચોપડે આપણે ત્રીજી આમ નોંધ કરીએ, ત્યાં આપણે વિવિધ અનામતો જે કાંઈ આપેલી છે, બરાબર, એ બધા અનામતોની બાકી કેવી હોય? જમા। હવે આપણે શેર હોલ્ડરોના ખાતે લઈ જઈને આ અનામતોના ખાતા બંધ કરવાના થાય, બરાબર। તો આપણે જોઈએ કે એક્સમાં કઈ કઈ અનામતો આપેલી છે તો સૌથી પહેલાં તો એક્સ લિમિટેડમાં ઓર્ડિનરી શેર મૂડી છે તો એનું ખાતું આપણે બંધ કરવું પડશે 1 લાખ। એના પછી આપેલું છે અનામત, બરાબર, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, અને એના પછી નફા નુકસાન ખાતું। તો એક્સ લિમિટેડના ચોપડે આપણે ત્રીજી આમ નોંધ આપીએ, બરાબર। ત્યાં આપીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પછી બીજું આપ્યું છે ઇક્વિટી શેર મૂડી એક્સ લિમિટેડમાં આપી છે કેટલી તો કે 1 લાખ, એટલે આપણે લઈ લઈશું અહીંયા 1 લાખ,
બરાબર. એના પછી બીજું અનામત, બરાબર. અનામત ખાતે તો કે 34,000 લઈ લઈશું. તો આપીએ બીજું અનામત ખાતે ઉધાર. કેટલા આપ્યા છે અનામત ખાતે ઉધાર? તો કે 34,000. એના પછી આપ્યું છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ, તો એ 4,000, એ અનામત જ ગણીશું આપણે, બરાબર. તો આપી દઈએ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે ઉધાર. કેટલાની આપી છે? તો કે 4,000. અને એના પછી અનામત તરીકે બીજું શું આપ્યું છે? તો કે નફા નુકસાન ખાતું 2,000. તો લઈ લઈએ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતે ઉધાર. કેટલા? તો કે 2,000. અને એના કોના ખાતે લઈ જઈશું? તો તે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે, બરાબર. 1,34,000 પ્લસ 4,000 ને પ્લસ 2,000, એટલે આપણને મળશે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે 1,40,000, બરાબર. બાબત જે આપીએ ઇક્વિટી શેર મૂડી ખાતું અને વિવિધ અનામતોના ખાતા ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે લઈ ગયા, બરાબર. ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે લઈ ગયા. એવી જ રીતે હવે વાય લિમિટેડ માટે, તો વાય લિમિટેડના ચોપડામાં આપણે આમ નોંધ કરીએ, બરાબર. તો વાય લિમિટેડમાં જોઈએ પહેલાં, તો વાય લિમિટેડમાં ઓર્ડિનરી શેર મૂડી આપી છે 60,000. એના પછી કઈ તો કે અનામત તો કાંઈ આપેલી નથી, ડિવિડન્ડ સમતુલા ભંડોળ એ આપેલું નથી, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એ તો દેવું કહેવાય, લેણદાર એને નફા નુકસાન ખાતું કે આપ્યું નથી. એટલે ડાયરેક્ટ ઇક્વિટી શેર મૂડી છે જે આપણે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે લઈ જઈશું. ત્યાં લખીએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે કેટલાની મૂડી છે? તો કે 80,000ની, બરાબર. બાકીની કાંઈ અનામતો છે નહીં. 80,000, 80,000. બાબત જે લખીએ શેર મૂડી શેર હોલ્ડર્સ ખાતે લઈ ગયા, બરાબર. હવે આ એક્સ લિમિટેડ અને વાય લિમિટેડના ચોપડે શું કરી? તો કે પહેલી આપણે જે તે મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કર્યું, બીજી આપણે દેવા જવાબદારીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કર્યા, ત્રીજી આમ નોંધ આપણે શું કરી? તો કે જે તે અનામત હતા એને આપણે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે લઈ ગયા, બરાબર. હવે આપણે એક્સ લિમિટેડના ચોપડે જ આપણે ચોથી આમ નોંધ કરીશું, ખરીદ કિંમતના લેણા થાય એની, બરાબર. તો અહીંયા આપણને ખરીદ કિંમત ડાયરેક્ટ આપેલી જ છે. જો એક્સ લિમિટેડની ખરીદ કિંમત 1,20,000, વાય લિમિટેડની ખરીદ કિંમત 60,000, તો એના માટેની આપણે આમ નોંધ કરવી પડશે, બરાબર. તો એના માટે આમ નોંધ શું થાય? તો કે ઝેડ એટલે કે નવી કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. ચોથી આમ નોંધ આપણે એક્સ લિમિટેડમાં આપી દઈએ. ત્યાં નવી કંપનીનું નામ છે ઝેડ લિમિટેડ. ઝેડ લિમિટેડ કંપની ખાતે ઉધાર, ખરીદ કિંમત કેટલી છે? ખાતે ઉધાર, બાજુમાં લખાય ખરીદ કિંમત 1,20,000, અને તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા? તો કે 1,20,000, બરાબર. બાબત જે અપાય ખરીદ કિંમત ઝેડ લિમિટેડ ખાતે મળવા પાત્ર થતા તેના ખાતે ઉધારી. એવી જ રીતે આપણે વાય લિમિટેડમાં લખી નાખીએ. વાય લિમિટેડમાં ચોથી આમ નોંધ, વાય લિમિટેડમાં ખરીદ કિંમત કેટલી આપી છે આપણને? તો કે જો અહીંયા લખ્યું છે વાય લિમિટેડની ખરીદ કિંમત ₹60,000 નક્કી કરવામાં આવી, બરાબર. તો વાય લિમિટેડના ચોપડે આપણે ખરીદ કિંમત આપી દઈએ. ત્યાં આપણે આમ નોંધ શું આપીશું? તો કે ઝેડ લિમિટેડ કંપની ખાતે ઉધાર 60,000,
તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા તો કે 60,000 બરાબર. બાબત છે તો કે કંપનીની ખરીદ કિંમત ઝેડ લિમિટેડ ખાતે ઉધારી બરાબર. આના પછી હવે તો કે માલ મિલકત નિકાલ ખાતું જોવાનું કે માલ મિલકત નિકાલ ખાતું જોઈએ કે માલ મિલકત નિકાલ ખાતું છે એ નફો દર્શાવે છે કે નુકસાન. તો પહેલાં આપણે એક્સ લિમિટેડ માટેની ગણતરી કરીએ બરાબર. હવે એક્સ લિમિટેડ માટે ગણતરી કરીએ ને તો એક્સ લિમિટેડ માટે જોઈએ કે એક્સ લિમિટેડમાં માલ મિલકત નિકાલ ખાતું પહેલાં તો ઉધાર બાકી આપે છે કેટલી 1,73,000 બરાબર. પછી બીજી આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું જમા બાકી આપે છે 33,000. ત્રીજી આમ નોંધમાં કે માલ મિલકત નિકાલ ખાતું નથી. ચોથી આમ નોંધમાં આપે છે માલ મિલકત નિકાલ ખાતું 1,20,000. એટલે આમ જોવા જઈએ ને તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકી 1,73,000 વધારે છે બરાબર. તો અહીંયા જો માલ મિલકત નિકાલ ખાતું 1,73,000 1,73,000 માંથી જમા બાકી 33,000 બાદ કરીએ 1,73,000 માઇનસ 33,000 અને અહીંયા જમા થયું છે 1,20,000 બરાબર. તો પાંચમી આમ નોંધમાં શું થાય તો કે માલ મિલકત નિકાલ ખાતું નુકસાન દર્શાવશે બરાબર. માલ મિલકત નિકાલ ખાતું નુકસાન દર્શાવશે બરાબર. ત્યાં એના માટે આપણે પાંચમી આમ નોંધ લખી નાખીએ. ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે બરાબર. કેટલા તો અહીંયા આપણે સમજવા માટે લખી નાખીએ ઉધાર 1,73,000 છે બરાબર. એમાંથી જમા 33,000 અને બીજું જમા ખરીદ કિંમત કેટલી 1,20,000 બાદ કરીએ બરાબર. એટલે આપણને મળશે કેટલા તો કે 20,000 રૂપિયાનું માલ મિલકત નિકાલ ખાતે નુકસાન થશે 20,000 બરાબર. બાબત જે આપી દઈએ માલ મિલકત નિકાલ ખાતે નુકસાન ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે લઈ ગયા બરાબર. માલ મિલકત નિકાલ ખાતાનું જે નુકસાન હતું એ આપણે ક્યાં લઈ ગયા તો કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આ એક્સ લિમિટેડમાં શું આવ્યું તો કે નુકસાન બરાબર. હવે વાય લિમિટેડ માટે જોઈએ તો વાય લિમિટેડમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાકી કેટલી છે તો કે 68,000. પછી જમા બાકી બીજી આમ નોંધમાં જમા બાકી દર્શાવે છે માલ મિલકત નિકાલ ખાતે એટલે કે 8,000 બરાબર. અને એના પછી ઝેડ લિમિટેડમાં જમા બાકીમાં માલ મિલકત નિકાલ ખાતે આપે છે 60,000. એટલે જો ઉધારનો ટોટલ એ કેટલો થાય છે તો કે 68,000 બરાબર. અને જમામાં અહીંયા 8,000 આવે છે અને અહીંયા આવે છે 60,000. એટલે ટેલી થઈ જાય. અહીંયા નફોય આવે નહીં અને નુકસાન પણ આવે નહીં. એટલે અહીંયા નુકસાન કે નફાની કાંઈ આપણે આમ નોંધ આપવાની થશે નહીં બરાબર. હવે જો અહીંયા દાખલામાં આગળ આપણે રકમ જોતા જઈએ કે ખરીદ કિંમતની ચૂકવણી નવી કંપનીના સંપૂર્ણ ભરપાઈ થયેલ શેરમાં કરી આપવાનું નક્કી કર્યું છે તો બરાબર. ખરીદ કિંમતના બદલે આપણે હવે શું આપી દેવાના તો કે શેર બરાબર. તો એના માટે આપણે એક્સ કંપની લિમિટેડમાં જ આમ નોંધ લખીએ કે એક્સ કંપની લિમિટેડમાં આપણે પાંચમી આમ નોંધ લખ્યા. હવે છઠ્ઠી આમ નોંધ લખીએ. છઠ્ઠી આમ નોંધમાં શું લખીશું તો કે નવી કંપનીના શેર આપે છે ને તો ત્યાં આપણે આમ નોંધ થશે ઝેડ લિમિટેડ કંપનીના શેર ખાતે ઉધાર ખરીદ કિંમત ઝેડ કંપનીની કેટલી છે તો કે 1,20,000 બરાબર. 1,20,000 તે કોના ખાતે તો કે તે ઝેડ લિમિટેડ ખાતે. ઝેડ લિમિટેડ શું આપે છે તો કે શેર આપી દે છે 1,20,000 ના તે ઝેડ લિમિટેડ ખાતે એટલે 1,20,000. બાબત જે આપી દઈએ ખરીદ કિંમતના બદલામાં નવી કંપનીના ઇક્વિટી શેર મળ્યા બરાબર. એ જ રીતે આપણે વાય લિમિટેડ માટે આપી દઈએ. વાય લિમિટેડમાં પાંચમી આમ નોંધ આપીએ બરાબર. એમાંય શું આપે છે તો કે ઝેડ લિમિટેડના શેર આપે છે બરાબર. એમાં ખરીદ કિંમત કેટલી હતી તો કે 60,000 હતી બરાબર. હતી ને અહીંયા ખરીદ કિંમત તો 60,000ની બદલામાં હવે શું આપે છે તો કે શેર. એટલે આપણે ત્યાં આમ નોંધ આપીશું ઝેડ લિમિટેડના
શેર ખાતે ઉધાર કેટલા તો કે 60,000 તે કોના ખાતે આપીશું તે ઝેડ લિમિટેડ ખાતે બરાબર કેટલા તો કે 60,000 ન્યા આપી દઈએ એની બાબત જે ખરીદ કિંમતના બદલામાં ઝેડ લિમિટેડના શેર મળ્યા બરાબર હવે એના પછી જે ખરીદ કિંમત છે બરાબર શેર મળ્યા છે નવી કંપનીના એ આપણે ક્યાં લઈ જવાના થાય તો કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે બરાબર એટલે છેલ્લી અને સાતમી આમ નોંધ એક્સ લિમિટેડમાં આપી દઈએ કે જે આ 1,20,000ના શેર છે બરાબર હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપી દઈએ તો આપી દઈએ ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે ઉધાર 1,20,000 તે ઝેડ લિમિટેડના શેર ખાતે 1,20,000 બરાબર બાબત જે આપી દઈએ ઝેડ લિમિટેડના મળેલા શેર હોલ્ડર્સ વચ્ચે વેચી આપ્યા બરાબર અહીંયા એક્સ લિમિટેડના ચોપડે આમ નોંધ બધી પૂરી થઈ ગઈ એના જે નવી કંપનીના શેર હતા એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ ગયા હવે એવી જ રીતે આપણે વાય લિમિટેડના ચોપડે છઠ્ઠી આમ નોંધ આપી દઈએ બરાબર એના માટે આમ નોંધ શું થશે તો કે ઇક્વિટી શેર હોલ્ડર્સ ખાતે ઉધાર કેટલા છે અહીંયા ખરીદ કિંમતના તો કે શેર જો અહીંયા 60,000ના છે ઝેડ લિમિટેડના શેર ખાતે 60,000 બરાબર તો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 60,000 તે ઝેડ લિમિટેડના શેર ખાતે કેટલા તો કે 60,000 બરાબર બાબત જે આપી દઈએ ઝેડ લિમિટેડના શેર ઇક્વિટી શેર હોલ્ડર્સ વચ્ચે વેચી આપ્યા બરાબર અહીંયા બંને જૂની કંપનીના ચોપડે આપણે આમ નોંધ કરી સંપૂર્ણ એક્સ લિમિટેડના ચોપડે અને વાય લિમિટેડના ચોપડે આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે આ જ દાખલો આગળ કન્ટિન્યુ કરશું એમાં નવી કંપનીના ચોપડે આમ નોંધ લખીશું માલ મિલકત નિકાલ ખાતું આ જ આમ નોંધ ઉપરથી માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે તૈયાર થશે અને પછી આપણે પાકું સરવૈયું જોઈશું